નમસ્કાર, હું છું આપની સાથે જાનવી અને આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. હાલ આજે કહેવાય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ શકિયા. આપનું સ્વાગત છે અમારા સિટી ન્યૂઝમાં. જી નમસ્કાર. હાલ આજે કમોસમી વરસાદને કારણે 10 લાખ હેક્ટર પાકનું આશરે નુકસાન થયું છે અને કહેવાય રહ્યું છે કે 33 જિલ્લાના 239 તાલુકામાં નુકસાન થયું છે. ત્યારે નવા કેબિનેટ મંત્રીઓની બેઠક થઈ હતી અને કેબિનેટ મંત્રીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ પાકનો સર્વે થાય અને ખેડૂતોને જે કંઈ વળતર કે સહાય હોય તે આપવામાં આવે. તો શું કહેશો? બિલકુલ, સર્વપ્રથમ તો ખેડૂત કોઈ દી સહાયને આધીન રહેલો નથી અને સરકાર ખેડૂતોને સહાય કરે એવી ઓકાત ધરાવતી નથી. 2012 ના સમય પહેલા એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ ઇન્ડિયા એન્ડ કુ નામની કંપની અમારો વીમો લેતી ખેત પાકનો. ઈ વીમો છે એનો જે પ્રીમિયમના 3 હિસ્સા હતા, એ 3 હિસ્સામાં એ રૂપાંતરિત થયેલું હતું. એ પ્રીમિયમ એક હિસ્સો ખેડૂત ભરતા, એક હિસ્સો રાજ્યની અને એક કેન્દ્રની સરકાર આ પ્રીમિયમનો રકમ ભરતા. અને એમાં એ સમયની અંદર અતિવૃષ્ટિના ચાન્સીસ ઓછા હતા, પણ ઓછા વરસાદના કારણે પાક ઉત્પાદન ઓછું થતું ને એવા ઇન્સ્યોરન્સ એ સમયે મળેલા છે અને ઈ અમારો એક આધાર હતો. પરંતુ આ ભારતની સરકારે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ નીતિને ખતમ કરી અને પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના લાવી અને પોતે પ્રીમિયમનો આખો હવાલો લઈ જઈ અને ચહિતા માનીતા કોર્પોરેટરને વીમા કંપનીને એને આપી દઈ અને આ અમારો જે એક આધાર છે એ અમારો સ્તંભ એને ખતમ કરી નાખ્યો છે. અમને કિસાન સન્માન નિધિના ભાગ રૂપે વર્ષમાં 3 વખત 2,000 રૂપિયા અમારા ખાતામાં નાખી અને અમને માત્ર ને માત્ર ખેડૂતોને કેવા માત્ર સન્માન નિધિ યોજનામાં લીધેલા છે. અમારી મોટામાં મોટી નુકસાની સરકારે આપેલી કરેલી છે કે અમારી વીમા કંપની ખતમ કરી છે. બીજું કે જો તમે ખેડૂતોના માટે ખેડૂતોની સરકારને ખેતી પ્રધાન દેશને ખેડૂતોની સરકાર ગણવા માંગતા હોય તો ડોક્ટર સ્વામીનાથન કમિશન ખેડૂતો માટે લાગુ થયેલો છે. તમારે અમલવારી કરવાની છે. 2014 થી લઈને 2025 11 વર્ષના સમય દરમિયાન સ્વામીનાથન કમિશનનો સ પણ તમે બોલ્યા નથી. હાલ પાલભાઈ આંબલિયા પણ આપણા વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. પાલભાઈ, સ્વાગત છે તમારું અમારા સિટી ન્યૂઝમાં. હાલ કહેવાયું છે કે કેબિનેટ બેઠકમાં અત્યારે હાલ જે પાક નિષ્ફળ ગયો છે તેને લઈને અમુક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે, પણ ખેડૂતને અત્યારે કોઈ પણ જાતની સહાય નથી મળી રહી. તો શું કહેશો? નિધિ, સૌથી પહેલા જે રાજુભાઈએ વાત કરી એમાં થોડોક સુધારો એ કરવા માંગુ છું કે પહેલા જે એઆઈસી પાક વીમા કંપની હતી એમાં 3% ખેડૂતો પ્રીમિયમ ભરતા અને બાકીનું પ્રીમિયમ જે 5 કે 7% હતું, એટલે ટોટલ 8-9%ની આસપાસનું પ્રીમિયમ હતું. એમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બાકીનું ભરતું. નરેન્દ્રભાઈ મોદી 2015-16માં વડાપ્રધાન થયા પછી એ પ્રધાનમંત્રી પાક વીમા યોજના લઈ આવ્યા અને આ પ્રીમિયમ ટોટલ પ્રીમિયમનો દર 8-9% હતો એ વધારી અને 60% પહોંચાડ્યો. એમાંથી ખેડૂતોના 2%, બાકીના જે છે 58%, એમાંથી 29% રાજ્ય સરકાર અને 29% કેન્દ્ર સરકાર. એટલે જનતાની તિજોરીમાંથી ખાનગી કંપનીઓને પૈસા આપવાનું ષડયંત્ર હતું. એમાં 2016-17, 17-18, 18-19 અને 19-20 4 વર્ષમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા. પણ પાક વીમો હાઈકોર્ટમાં જઈ અને પછી એ પાક વીમો મળ્યો છે. બહુ ઓછા એવા કિસ્સા છે કે ખેડૂતોને પાક વીમો, કારણ કે ખાનગી કંપનીઓને ખટાવવાનો ધંધો હતો. એટલે આ જ એનું પાપ છાપરે ચડીને પોકાર્યું. એટલે માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે. 2020માં આ યોજના બંધ થયા પછી 21, 22 અને 23 3 વર્ષ સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના રહી અને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર કાગળ ઉપર પૂરી થઈ ગઈ. 1 રૂપિયો એક ખેડૂતને આ 3 વર્ષમાં સરકારે સહાય કરી નહીં.
હવે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે. હવે જે તમારો અત્યારે જે સવાલ છે, અને છેલ્લા 5 દિવસથી સતત હું સવાલ ઉઠાવું છું, બંને વાત તમારી સામે મૂકું છું. છેલ્લી 7 સિઝન એવી છે કે કાં તો અતિવૃષ્ટિનો ખેડૂત ભોગ બન્યો છે, કાં કમોસમી વરસાદનો બન્યો છે, અથવા તો એ વાવાઝોડાનો ભોગ બન્યો છે. હવે 7 સિઝનથી કોઈ પણ વેપારી એ સતત 7 સિઝનમાં જો ખોટ ખાય તો એને કાં તો ધંધો બંધ કરી દે, અથવા તો એ ટૂંકો ખાઈને હત્યા કરી લે. આ ખેડૂત જ એવો છે કે આ માર સહન કરી શકે, અને ખેડૂત માર સહન કરે છે. પણ આમાં ક્યાંય કરતા ક્યાંય રાજ્ય સરકાર તરફથી જે પાક વીમા યોજના જેવી યોજના હોવી જોઈએ, આ યોજના ક્યાંય કરતા ક્યાંય છે નહીં. એટલે સંપૂર્ણ રીતે ખેડૂત સરકાર આધારિત અને સરકારની રહેમ આધારિત થઈ જાય. પાક વીમો જે ખેડૂતોનો હક હતો, એ પ્રીમિયમ ભરતા હતા, પૈસા માની લ્યો કે સરકાર ન આપે, વીમા કંપની ન આપે, તો કાયદાકીય લડાઈ કરી અને હાઈકોર્ટમાંથી એ પાક વીમાની લડાઈ લડી અને હાઈકોર્ટમાંથી મંજૂર પણ કરાવી શકતા હતા. એ હકના પૈસા માંગી શકતા. આમાં સરકારની દયા, રહેમ અને ભીખ ઉપર આધારિત ખેડૂતને આ સરકારે કરી દીધો છે. હવે એ પરિસ્થિતિની વચ્ચે ગયા વર્ષે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ 2024માં, સરકારે 319 કરોડનું પેકેજ જાહેર કર્યું. ઓગસ્ટમાં અતિવૃષ્ટિનું સરકારે 1450 કરોડનું પેકેજ જાહેર કર્યું. બંનેનું પેકેજનો સરવાળો કરો, 1769 કરોડમાંથી સરકારે 500 કરોડ એના ચૂકવા. એટલે સરકારે જાહેરાત કંઈક અલગ કરી, ચૂકવણું કંઈક અલગ કર્યું. નંબર 1. નંબર 2, ગયા વર્ષે આ જ સમયમાં ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો, આપણે બધાએ જોયું, સિટી ન્યૂઝે પણ ન્યૂઝ ચલાવ્યા કે ખેડૂતોના પાથરાઓ છે એ ખેતરમાં તરી રહ્યા. હવે એનું સર્વે, જે અત્યારે સર્વે કરવાનું કહ્યું છે ને સરકારે ગઈકાલે કેબિનેટ પછી, આવીને આવી પ્રેસ કોન્ફરન્સ ત્યારે કેબિનેટની પૂરી થઈ અને પ્રેસ કોન્ફરન્સ થઈ કે અમે સર્વેના આદેશો કરી દીધા છે. હું પાલભાઈ તમને અટકાવવા માંગીશ અને હું એટલું પૂછીશ કે જ્યારે આ પાકનું નુકસાન થયું છે ને જ્યારે પાકનું ધોવાણ થાય છે, ત્યારે એ પાકને હટાવવા માટે પણ તમારે સમય જોઈએ, એ જમીનને વ્યવસ્થિત કરવી પડે ને ફરી નવો પાક તમારે વાવવા માટે તમારે ઘણી બધી મહેનતો કરવી પડતી હોય છે. પણ જ્યારે સર્વેનો સમય આવે ત્યાં સુધી 2-3 દિવસ સુધી જમીનની હાલત એવી ને એવી હોય છે, તો આ સમયમાં તમારે કઈ સામનો કરવો પડે છે તકલીફોનો? હું આપના સવાલનો જવાબ આપું, પણ હું એના ઉપર જ આવતો હતો, તમે મને વચ્ચેથી અટકાવ્યો. ઓકે. એટલે ગયા વર્ષે આ જ રીતે ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો, ખેડૂતોના પાથરા તણાયા, મગફળી તણાઈ. સરકારે એના માટે 6 પ્રેસ કોન્ફરન્સો કરી, પણ ઓગસ્ટ 2025 સુધી, ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદનું ઓગસ્ટ 2025 સુધી પેકેજ જ જાહેર ના કર્યું. પેકેજ ઓગસ્ટ 2025માં જાહેર કર્યું ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે એ પેકેજ માત્ર અને માત્ર 6 જિલ્લા પૂરતું અને માત્ર કપાસના પાક માટે જ કર્યું. મગફળીના પાથરા તણાતા હતા, બધું ભૂલાઈ ગયું. 8 મહિના ગયા, અને હવે આનાથી વધારે આશ્ચર્ય એ થશે કે આજે એને 1 વર્ષ પૂરું થયું. આ પેકેજ જાહેર કર્યું એને 2 મહિના થયા, બરાબર છે, પણ આજની તારીખમાં ગુજરાતના એક ખેડૂતને 1 રૂપિયો રાજ્ય સરકારે ચૂકવ્યો નથી. હવે વાત થઈ જે તમારો પ્રશ્ન અને ગઈકાલની કેબિનેટ, બંને કેબિનેટ ગઈકાલે થઈ, એના આગલા દિવસે રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો. આ પરિપત્રની અંદર એવું કહ્યું, લેખિત પરિપત્ર, કે 20 દિવસની અંદર સર્વે કરી અને ખેડૂતોને તમારે, બરાબર છે, આનો અહેવાલ રાજ્ય સરકારને આપવો. હવે આમાં વિસંગતતા એ છે કે 20 દિવસ સુધી ખેડૂતો આ પાક હાચવી રાખે નહીં ખેતરમાં, બરાબર છે. જેવું આ હજી આવતીકાલ સુધી માવઠાનો ભય માથે તરવરે છે, આગાહી છે, એટલે ખેડૂતો અત્યારે એને કંઈ હલાવતા નથી. પણ જેવો તડકો નીકળો એના 3જા દિવસે એક ખેડૂતના ખેતરમાં મગફળીના પાથરા નહીં હોય, ઉપાડી લીધા હશે, તો તમે સર્વે કેવાનું કરશો ભાઈ? નંબર 1. 20 દિવસ સુધી તમે સર્વે પછી કેવાનું કરવાના છે? નંબર 2, એમાંય વિસંગતતા એ આવી છે કે લેખિત 20 દિવસનો આદેશ કર્યો, અને ગઈકાલે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે 7 જ દિવસની અંદર સર્વે કરીને અહેવાલ આપવો. તો આ લેખિતમાં કેમ જીતુભાઈ 7 દિવસનું ના કહ્યું? લેખિતમાં તો 20 દિવસનો આદેશ કર્યો છે. એનાથી આ સરકારની કુંભકર્ણ નીતિ કહેવાય, દુર્યોધન નીતિ કહેવાય. આ નીતિ ઉપર હું તમને કહું, ગઈકાલે જે ગામોની અંદર ગ્રામસેવકો ગયા, એ ગ્રામસેવકોને બિચારાઓને એવો આદેશ સરકારે મૌખિક કર્યો, લેખિત નહીં, કે તમે જે આ મગફળી તમે સર્વે કરવા જાઓ
તો એ ખેડૂતના ખેતરમાં પાથરા પલળી ગયા હોય તો તમારે નુકસાની નહીં ગણવાની. તમારે એ મગફળીના ડેડવા ફોલવાના, અંદર જો દાણાને નુકસાની હોય તો જ એને નુકસાની ગણવી. એટલે મેં આજે મુખ્યમંત્રીને કાગળ લખ્યો કે તમે જે આ મૌખિક સૂચના ગ્રામ સેવકોને આપો છો એ તો બિચારા ચીઠીના ચાકર છે, એનો કોઈ વાંક નથી. હવે મગફળીના દાણા એ ફોલે અને નુકસાની હોય તો જ તમે ગણવાનું કયો છો. આ લેખિતમાં આપી દો ને તમને વાંધો શું છે? બરાબર છે. હવે આમાં સમજવા જેવી બેન વાત એ છે કે માની લ્યો કે જે ગ્રામ સેવક આવી અને ખેડૂતને એમ કહેશે કે તમારા દાણા ફોલ્યા પછી તમને નુકસાન નથી, એટલે સરકારનો એક વિભાગ એ અમને સર્ટિફિકેટ આપે છે કે તમારી મગફળી ઓકે છે. તો એ જ મગફળી જ્યારે લઈ અમે ટેકાના ભાવે જઈશું આપવા માટે, ત્યારે સરકારનો બીજો વિભાગ એમ કે છે કે તમારી મગફળીમાં હવા છે, તમારી મગફળી નુકસાનગ્રસ્ત છે, તમારી મગફળીનો કલર બદલાઈ ગયો છે, એટલે ટેકાના ભાવે અમે લેવું નહીં. એટલે સરકારનો એક વિભાગ સર્ટિફિકેટ અમને આપશે કે તમારું મગફળી ઓકે છે, બીજો વિભાગ એમ કે છે કે તમારી મગફળી ઓકે નથી એટલે ટેકાના ભાવે નહીં ખરીદાય. એટલે સરકારની તમારો પ્રહાર સરકારની જે ડબલ નીતિ છે એના ઉપર થઈ રહ્યા છે. સ્વાભાવિક છે બેન. કોઈ પણ સરકાર જો ખેડૂત માટે સંવેદનશીલ સરકારનો દાવો કરતી હોય અને સરકારના મુખિયા પોતે મૃદુ હોવાનો દાવો કરતા હોય અને એ મુખિયાના તમામ ફોલ્ડરિયાઓ જેટલા છે એ બધાય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, એવાના મૃદુ અને આ કઠણ કાળજા જેવો મુખ્યમંત્રી છે. એનામાં એક કાળજાનો એક અંશ હોય ને, દયાનો છાંટો હોય ને, તો એ મુખ્યમંત્રી અત્યારે સર્વે કરાવવાનો નાટક ના કરે. એના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ ખેડૂતોના ખેતરોમાં ગયા છે. ત્યાં જઈને એને સ્ટેટમેન્ટ આપ્યા છે મીડિયાને કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. અરે ભાઈ, તમારો મંત્રી કહે છે સર્વસ્વ લૂંટાઈ ગયું, તમારો ધારાસભ્ય કહે સર્વસ્વ લૂંટાઈ ગયું, તમારો જિલ્લાનો પ્રમુખ કહે સર્વસ્વ લૂંટાઈ ગયું અને મીડિયામાં કહે છે, તો પછી સર્વેનું નાટક શું કરવા? 7 સિઝનથી ખેડૂત જે માર ખાય છે, કમર તૂટી ગઈ છે, એ ખેડૂતને જો મુખ્યમંત્રીમાં મૃદુતાનો એક છાંટો હોય તો મુખ્યમંત્રીએ કાંઈ સર્વે કર્યા વગર જે વિસ્તારની અંદર 1 ઇંચ, અડધા ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, 15 ઇંચ સુધીનો વરસાદ જે વિસ્તારમાં પડ્યો છે, એ તમામ વિસ્તારોની અંદર સર્વે કરવાની જ જરૂર નથી. ત્યાં એમનેમ કહી દેવું જોઈએ કે ખેડૂતોનું અમે પાક ધિરાણ માફ કરીએ છીએ, દેવું માફ કરીએ છીએ. અને જે વિસ્તારની અંદર અડધા ઇંચથી ઓછો વરસાદ છે એવા વિસ્તારમાં સરકારે સર્વે કરવો જોઈએ કે આમાં નુકસાન છે કે નહીં. બાકી અડધા ઇંચથી વધારે વરસાદ હોય તો સરકાર પાસે કૃષિ યુનિવર્સિટી છે જુનાગઢમાં, એના વૈજ્ઞાનિકોને પૂછી લઈએ કે અડધા ઇંચથી વધારે વરસાદ હોય તો ખેડૂતમાં અત્યારે કંઈ એની પાસે વધે ખરું? બેન, એનો જવાબ હશે કૃષિ વૈજ્ઞાનિકનો કે કંઈ ના વધે. તો જ્યારે કંઈ ના વધે તો પછી સર્વેનું નાટક શું કરવા કરો છો? એટલે ક્યાંક ને ક્યાંક સરકારને ઘણી બધી વિચારસરણી ઉપર જે નિર્ણયો લેવાની જે જરૂર છે, કિસાનના હિતમાં, ખેડૂતોના હિતમાં ઘણા બધા નિર્ણયોમાં ફેરફાર કરવાની જરૂર છે. હાલ તમારી અત્યારે સરકાર પાસે શું અપેક્ષાઓ છે? બેન, જો સરકારની દાનત કોરા ટોપરા જેવી થઈ ગઈ છે. ખેડૂતને આપવાની વાત, હકીકત એ છે કે આ સરકાર છે એ ખેડૂતો કેવી રીતે પોતાની જમીન વેચી અને કંપનીઓને આપે, બરાબર છે, કેવી રીતે ભાડા પટ્ટા ઉપર કંપનીઓને આપે, એના માટે સિસ્ટમેટિકલી સરકાર કામ કરે છે. એટલે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે, એટલે ખેડૂતોને યોગ્ય ભાવ આપતી નથી. બરાબર છે. 2014માં મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા હોય અને આજે 750 રૂપિયા હોય. આ 11 વર્ષની અંદર લગભગ 3 ગણું દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી બધું થયું. સરકારી અધિકારીઓ, કર્મચારીઓના તમામના ભથ્થાઓ 2-2.5 ગણા વધ્યા. તો ખેડૂતોની ભાવ મગફળી 1250 રૂપિયાથી ઉતરીને 750 રૂપિયા આવે. આ સરકારની નીતિ ઉપરથી ખબર ના પડે કેવી છે. એટલે સરકારની નીતિ છે અસમંજસ વાળી નથી, બહુ સ્પષ્ટ છે. ખેડૂતોને મારી નાખો, ખેડૂતોને ખતમ કરો અને કંપનીઓને તો જ ખેડૂતો જમીન આપશે. અને એટલે જ છેલ્લી 7 સિઝનની અંદર ખેડૂતને જે વળતર આપવું જોઈએ ના આપ્યું. એટલે જ સરકારે પાક વીમા યોજના બંધ કરી છે બેન. અને એટલે જ સરકાર લેખિત આદેશ 20 દિવસનો કરે છે, મૌખિક લોકોને સારું લાગે એટલા માટે 7 દિવસ કહે છે. લેખિત આદેશ ગામે ગામ, ઘરે ઘરે જઈને સર્વે કરવાનું કહે છે. મૌખિક એમ કહે છે ડેડવા ફોલો અને અંદરથી દાણા જો ખામીવાળા હોય તો જ નુકસાની કાઉન્ટ કરો. એટલે સરકારની જે નીતિ બહુ ખેડૂતને ખતમ કરવા વાળી છે. અને અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. 4 દિવસ પહેલા કાગળ લખ્યો છે. રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિતભાઈ ચાવડા આવ્યા
એમણે પણ મીડિયાની સામે એ જ વાત મૂકી છે કે ખેડૂતોનું દેવું સરકાર માફ કરે. આજે પણ જે મેં કાગળ લખ્યો છે એમાં મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર આ ખેડૂતોનું દેવું માફ કરે, આ સર્વેનો નાટકો સંપૂર્ણપણે બંધ કરે. અને એટલા માટે કે સરકારના સંસદ સભ્યશ્રીઓ એટલે ભાજપમાંથી જ ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, સરકારમાં બેઠેલા મંત્રીશ્રીઓને એને ખબર, એને સ્ટેટમેન્ટ જયારે આપ્યું છે ખેડૂતને સર્વસ્વ લૂંટાઈ ગયું છે, તો સરકારને એના મંત્રીઓ, એના ધારાસભ્યો, એના જિલ્લાના પ્રમુખો ઉપર વિશ્વાસ નથી. બહુ સ્પષ્ટ છે, બધા જ કહે છે. અમે એટલે જ અમે કહીએ છીએ ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. ખેડૂતને પાછો પગભર કરવો હોય તો ખેડૂતોનું જેવી રીતે યુપીએ સરકારે 78,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, એની સામે નરેન્દ્રભાઈ મોદી સરકારે છેલ્લા 11 વર્ષની અંદર 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે. 8 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ મોદી સરકારે ઉદ્યોગપતિઓના રાઇટ ઓફ કર્યા છે. એટલે ટોટલ 25 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ મોદી સરકારે ઉદ્યોગપતિઓના ભૂલી ગયા છે. તો ખેડૂતોનું આખા ભારતનું દેવું, ગુજરાતની તો વાત ક્યાં રહી, આખા ભારતનું દેવું 16 લાખ કરોડ જ છે. તો ગુજરાતના ખેડૂતોનું જે દેવું છે, આ દેવું સરકારે માફ કરી દેવું જોઈએ, એવી અમે માગણી કરીએ છીએ. ઉદ્યોગપતિઓનું માફ કરો છો તો ખેડૂતોનું શું કામ નથી કરતા ભાઈ? રાજેશભાઈ શક્યા, હું આપના પાસે આવીશ અને તમને પૂછીશ કે અત્યારે જે હાલમાં જે ચર્ચાઓ થઈ રહી છે કે ખેડૂતોના દેવાને માફ કરવાની, એમના વિશે આપ શું કહેશો? બિલકુલ, ભૂતકાળની અંદર કોંગ્રેસે મનમોહન સિંહ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે 70,000 કરોડ રૂપિયા ખેડૂતોનો કર્જની માફીની એલાન કરેલું હતું અને એની અમલવારી પણ કરેલી હતી. ઈ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને મનમોહન સિંહ એક અર્થશાસ્ત્રી હતા, એમના સાથી મિત્ર અર્થશાસ્ત્રી ડોક્ટર સ્વામીનાથન પાસે એક કમિશન બનાવ્યું કે ભાઈ ખેડૂતોને આવી માય કાંગડા પડવું અને ભિખારી વેડા ન કરવા પડે, એના માટેનો વિકલ્પ શું? તો એમને સમગ્ર ભારતભરની અંદર ભ્રમણ કરી અને એની રિપોર્ટ 2006 ની અંદર સુપ્રત કરેલો છે કે ડોક્ટર સ્વામીનાથન કમિશન છે એ ભારત દેશની અંદર લાગુ કરવામાં આવે અને આ કમિશન જે નક્કી કરે એ પ્રમાણેની જણસીના ભાવ, એની લાગત અને એના વેચાણના ખર્ચ જે કઈ મહેનત સહિતના લાગવામાં આવે, એ કમિશન લાગુ કરવામાં જો સરકારને કઈ તકલીફ થતી હોય, અત્યારે એમ કે છે કે અમારી ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં, તમે આમ તો પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી તમે છો, જો તમારે સ્વામીનાથન કમિશન લાગુ કરવું હોય તો તમારે તો ખાલી 24 કલાકની જરૂર નથી પડતી. તો શું કામ પહેલા તો સ્વામીનાથન કમિશન લાગુ કરતા નથી? એટલે ઈ નથી કરતા એટલે અમે સ્પષ્ટ ખેડૂતના દીકરા તરીકે કહીએ છીએ કે આ સરકારની ઓકાત નથી કે ખેડૂતોને સહાય કરી શકે, કે ખેડૂતોનો સહકાર બની શકે. તમે એવા પ્રોપગેન્ડા ઉભા કરો કે કોઈ ડિસ્ટ્રિક્ટ મંડળી વાળા એવું કહે, કોઈ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વાળા એવું કહે કે અમે વિના મૂલ્યે લોન આપશું. લોન તો તમે અમને આપશો, પણ અમારી પાસે ઉત્પાદન અમારા હાથ ઉપર સામે આવે છે ને અમારા હાથ ઉપર નથી આવતું, અમે ભરશું નહીં એટલે તમે ડિફોલ્ટમાં 14% ધિરાણનું વ્યાજ લેશો. તો આ તો એવી નીતિ છે, પાલભાઈએ કીધું એની સાથે હું સહમત છું. ખેડૂત અને ખેતીને બંનેને ખતમ કરવા માટે આ અંગ્રેજો કરતા પણ ખરાબ નીતિવાળી સરકાર છે. પણ હું આપના માધ્યમથી સરકારને ને સર્વ ખેડૂતોને કહું છું કે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં અંગ્રેજોની સરકારની અંદર માત્ર મહેસૂલના બાબતમાં જો ખેડૂતોએ બારડોલી સત્યાગ્રહ કર્યો હોય તો આવું નેતૃત્વ જેથી ખેડૂતોને જળશે તે દિવસે વિના વાર લગાડે તમારી સામે આંદોલન થશે. તો હવે તમને શું લાગે છે કે આટલા બધા જે કેબિનેટ મંત્રીઓ ભેગા થયા છે અને જે નિર્ણયો લેવામાં આવ્યા છે અને કે જે સર્વેના નાટકો જો ઉપાલભાઈએ કહ્યું કેવી રીતે કરવામાં આવે છે, તો તમને શું લાગે છે કે ખરેખર આનું કોઈ પરિણામ આવશે કે નહીં? શું લાગે છે સરકાર હવે શું કરી શકે અને ખરેખર સરકારોને ખેડૂતોના હિતમાં શું વિચારવું જોઈએ? વર્તમાન ગુજરાતની સરકારમાં બેઠેલા મંત્રી સંત્રી તંત્રી જે ગણો તે, એના અત્ર તત્ર સર્વત્ર જે કઈ ગણો તે બધા એક નાટક મંડળીની એક મોટી બધી કંપની છે. આ બધા એના નાટક છે. એને જે કરવું છે તે મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂત અને ખેતીને ખતમ કરવાનો છે. અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એ પ્રકારની છે કે પાલભાઈ કીધું એમ 7 દી નહીં, પણ અમને જે આ મોસમ, જે આ વાતાવરણ શુદ્ધ થશે એટલે સર્વપ્રથમ અમારે તાત્કાલિક ધોરણે
પૂરપાટ આ જે અત્યારે નષ્ટ થયેલો પાકને દૂર કરી ખેતી કરી એની અંદર રવિ પાકનું વાવેતર કરવું પડશે અને વાવેતર કરીને અમારે અમારી જે કાંઈ મજૂરી લાગત ખાતર છે એની ભરપાઈ કરવી જોશે. નહીતર આમાં વિલંબ કરવામાં અમારી આ સૌરાષ્ટ્રની ધરાની હું વાત કરું તો 12,000 હેક્ટર જમીનની અંદર પાણીનો અભાવ છે સિંચાઈના. આ 12,000 હેક્ટરની અંદર સિંચાઈનો અભાવ છે. જો અમે વિલંબ કરીએ તો રવિ પાક પણ આવી રીતે પિયતના પાણીના કારણે નિષ્ફળ જાય. આના માટે પણ ગુજરાતની જ વર્તમાન સરકારના કેશુબાપાએ એક કલ્પસરની પરિયોજના ઉપર મહોર મારેલી છે. ખરેખર તો આ કલ્પસરની યોજના જે છે એ આ 12,000 હેક્ટરને સિંચાઈને પાણી પૂરું પાડનારી યોજના છે. આ યોજના સરદાર વલ્લભભાઈ પટેલ અને કૃષ્ણકુમારસિંહજી વચ્ચેનો થયેલો સંવાદ છે અને ઈ યોજના હજી આજ સુધી આ સરકારે કરેલી નથી. એટલા માટે અમારે તાત્કાલિક ધોરણે સરકારના સર્વેની રાહ જોયા વગર રવિ પાકનું વાવેતર કરવું પડશે અને અમે રવિ પાકનું વાવેતર કરી નાખશું. એટલે અહીંયા એના નિયત કરેલા અધિકારીઓ આવે છે એ ખેડૂતો સાથે વિવાદ સર્જે છે કે અહીંયા કાંઈ નથી. સેટેલાઇટ તો જોઈ લીધું આપણે એનું બધું. આ બધી સિસ્ટમ એની બધી આપણે જોઈ લીધેલી છે, બધી અનુભવી લીધેલી છે, ખ્યાલ છે આપને. આ લોકો જેટલા નથી બોલતા એટલું જ સાચું છે, બોલે છે એ બધું ખોટું છે. અને નાટક મંડળી છે એ બધું નાટકો કરશે અને ખેડૂતોને આવી જ રીતે ભ્રામક રાખી અને હળવે હળવે એને ટૂંકા સમયમાં ખતમ કરવાની આ સરકારની નીતિ છે. અને આ નીતિને ખેડૂતો હવે સમજી ગયા છે. ખેડૂતો નવી પેઢી પણ શિક્ષિત વર્ગ પણ ખેતી સાથે જોડાવા માંડેલો છે. અમારી માંગ રહેશે. સૌરાષ્ટ્રની ધરાની 2 માંગ છે, એક સ્વામીનાથન કમિશન અને બીજું કલ્પસરની પરિયોજના. આ 2 જ અમારો ઉધાર છે. આ સિવાય અમારો કોઈ ઉધાર નથી અને આ 2 ની જ અમારી માંગ છે. હું પણ આપના માધ્યમથી સર્વ ખેડૂત મિત્ર ભાઈઓને કહું છું કે ભાઈ આપણી આ સ્પષ્ટ માંગ છે અને આપણી જે આ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ ઇન્ડિયા જે કંપની છે એ કંપની ફરી વખત આપણું ઇન્સ્યોરન્સ લેવાનું ચાલુ કરશે તો જ આપણે આપણા પાક લાગત ઉપર આપણે ભરોસો રહેશે. નહીતર હાથમાંથી આવી જશે અને ભીખની જેમ માગવું પડશે. પાલભાઈએ કીધું એમ આ ક્યારેય ખેડૂતની સંસ્કૃતિ રહી નથી અને ખેડૂત આ સંસ્કૃતિમાં કોઈ દી જીવવાનો નથી. ખેડૂતની સંસ્કૃતિ દેવાની છે, માગવાની નથી. સરકારની સંસ્કૃતિ માગવા સ્વરૂપી અત્યારે નજર આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ સિટી ન્યૂઝના માધ્યમથી સરકારને ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે કે હવેના જે નિર્ણય છે તે ખેડૂત આગેવાન જે પાલભાઈ આંબલિયા અને રાજેશભાઈ શખિયા સાથે આપણે વાતચીત કરી અને ઘણું બધું જાણ્યું કે હાલ અત્યારે લઈને ખેડૂતની ઉપર શું દર્દનીય જે હાલત છે. હવે એ જોવાનું રહ્યું છે કે સરકાર શું નિર્ણય લે છે. સાચું જ બહુ બેદર્દ હોય છે આ કમોસમી વરસાદ. અમીર પકોડા ખાવાનું વિચારે છે અને ખેડૂત છે તે ઝેર ખાવાનું વિચારે છે. આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ.